મજામાં. સારું, તમને મેં મારી આંખમાં વાયરસ આવ્યો એના વિશે બધાને સમજાવી દીધું ને. આપણું એકાઉન્ટ ન હોય તો આપણે કેટલી મુશ્કેલી પડે એ આપણે પેલા શીખાતા, પણ આ રિયલ પ્રેક્ટિકલ તમને જોવા મળી ગયું. બરાબર ને? આપણી એક આંખ ના હોય તો આપણે કેટલી મુશ્કેલી પડે. જેમ કે અત્યારે મને પણ વાંચવામાં મુશ્કેલી પડે છે. બરાબર ને? તો હવે આપણે જાન્યુઆરી મહિનાનું એક અઠવાડિયું પૂરું થયું અને બીજું અઠવાડિયું સ્ટાર્ટ થઈ ગયું છે કાલથી. એટલે હવે આપણે આજે બીજા અઠવાડિયાનો શુક્રવાર બીજો દિવસ અને આપણે પુનરાવર્તન કરવાનું છે. દાદા વ્યવસ્થિત કેમ બેસાય? પછી લોક કરીને બેસવાનું છે ને? સરસ. તો થીમમાં છે પ્રાણીઓ અને પક્ષીઓનું પુનરાવર્તન. તો એક વખત તો પ્રાણી કોને કહેવાય ને પક્ષી કોને કહેવાય? ક્રિસ બોલશે. પ્રાણી કોને કહેવાય? ભેંસને. બીજું? સમૂહમાં જેને 4 પગ હોય અને જમીન ઉપર હાલે એને પ્રાણી કહેવાય. અને પક્ષી કોને કહેવાય? ગંગાબેન બોલશે. બોલો. ઊભા થઈ બોલો. કોને કહેવાય? પાંખ હોય અને આકાશમાં ઉડતા હોય એને પક્ષી કહેવાય. બરાબર? સરસ. બેસો. સમજાઈ ગયું ને? હા પ્રશ્ન આપો તો દો. હવે પ્રાણી વિશે પૂછું ને? અત્યારે શુક્રવાર છે, પ્રાણી વિશે પૂછવાનું છે. પ્રાણીમાં ગાયને કેટલા શિંગડા હોય? ભેંસને કેટલા શિંગડા હોય? બકરીને કેટલા પૂંછડા હોય? એક જ હોય? તાળી પાડો માનો માટે. એક જ પૂંછડું હોય હંમેશા ગમે એ પ્રાણીને. બરાબર? હા. સરસ. ચાલો હવે હાથીને કેટલા કાન હોય? હાથીની સૂંઢ કેટલી હોય? એનું પૂંછડું કેવડું લાંબુ હોય? ના ટૂંકું હોય. બરાબર. પછી ઘોડાને શિંગડા હોય કે ન હોય? ના હોય. બરાબર છે. પછી ગાયનો રંગ કેવો હોય? કાળો. બધાય બોલો. પછી ઘોડાનો રંગ કેવો હોય? ધોળો હોય, લાલ હોય, ભૂરો હોય, કેસરી જેવો હોય. એવી રીતે બકરીના કલર કેટલા હોય? ધોળો હોય, કાળો, ભૂરો હોય. ભેંસને પણ એવી રીતે જ હોય. બરાબર? બકરીને શિંગડા હોય કે ન હોય? હોય ને? બકરીની વાર્તા સાંભળી છે ને તમે? જોયા છે મારા સોનાના શિંગડા? સાંભળી છે કે નથી સાંભળી? એક ભીખ મારીશ ને કે છે ને ઓલો બકરો. કઈ વાંધો